સમગ્ર વિશ્વમાં હવે જેની નામના અને ખ્યાતિ વધી રહી છે એવા અનંત અનાદિ વડનગરની યશ કલગીમાં આજે એક નવું મોરપીંછ ઉમેરાયું છે। ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક પૌરાણિક નગર એવા વડનગરની વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત આવનારા સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે। શહેરના વિકાસ કામોમાં નડતરરૂપ 15 જેટલા સમ વિસ્તારના 300 થી પણ વધુ દબાણ દૂર કરી માર્ગોનું વિસ્તૃતીકરણ કરવામાં આવનાર છે, જ્યાં બગીચો, પ્લેગ્રાઉન્ડ, હોકર્સ ઝોન એટલે કે પાથરણા બજાર, કમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે। જે લોકો બેઘર બને તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં આવશે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ માટે કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે। આ કમિટીમાં જિલ્લા કલેક્ટર મહેસાણા જે અધ્યક્ષ પદે રહેશે, ત્યારે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની ઝોનલ કચેરી ગાંધીનગર જે સભ્ય તરીકે રહેશે, તો નિવાસી અધિક કલેક્ટર મહેસાણા જે સભ્ય તરીકે સામેલ થશે, ત્યારે જિલ્લા નગર આયોજન અધિકારી મહેસાણા સભ્ય તરીકે, ચીફ ઓફિસર વડનગર નગરપાલિકા સભ્ય સચિવનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। આ કમિટીએ શહેરના નવીન વિકાસ કામોના પ્રોજેક્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરીને અસરગ્રસ્ત કુટુંબો પૈકી પાત્રતા ધરાવતા કુટુંબોની આખરી યાદી બનાવવી પડશે। અસરગ્રસ્ત ઝૂંપડવાસીઓને જમીનની ઓળખ કરવી, જમીન મેળવવાની યાદી બનાવવી, આ ઉપરાંત પાલિકા દ્વારા કરવામાં આવેલ સ્લમ સર્વેને મંજૂરી આપવામાં આવશે। ફેઝ વાઇઝ ઝૂંપડપટ્ટી દૂર કરાવી તેમને પાકા મકાનો મળે તે મુજબનું આયોજન કરવાનું રહેશે। ગુણવત્તાના ધોરણો જળવાય તે માટે દેખરેખ રાખી ઝૂંપડપટ્ટી વાસીઓને હયાત જગ્યાએથી ખસેડી તેમના માટે પાકા આવાસ નિર્માણ ન થાય ત્યાં સુધી હંગામી રહેણાંકની વ્યવસ્થા કરાવવાની અથવા ઝૂંપડવાસીઓને જે કુટુંબ દીઠ ભાડાની રકમ છે તે નક્કી કરી પ્રતિ માસ ભાડાની રકમ ફાળવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી આ કમિટીની રહેશે। તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં 300 પરિવારોને આવાસની પાલિકાની યાદી કમિટી દ્વારા મંજૂર કરાતા હવે કામગીરીને વેગ મળશે। તો વડનગર શહેરના 15 જેટલા વિસ્તારના 300 દબાણો હટાવી જમીન ખુલ્લી કરાશે। વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે, ત્યારે સરકાર દ્વારા વડનગર માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર થયેલા દબાણો વિકાસના કામોમાં અવરોધક ન બને તે માટે મેગા ડિમોલેશનનું આયોજન હાથ ધરાયું છે, જેમાં 300 થી વધુ દબાણો દૂર કરીને દબાણકારોને નુકસાન ન થાય તે માટે માનવીય અભિગમ રાખી સરકાર દ્વારા જમીન ખરીદીને આવાસો બનાવી આપવામાં આવશે। તો દબાણો દૂર થાય તે બાદ ₹7 કરોડથી વધુની જમીન ખુલ્લી થશે। દબાણકારોને કાયમી ધોરણે આવાસ મળી રહેશે। આવનાર 2 વર્ષમાં વડનગરની જે સુરત છે તે બદલાવા જઈ રહી છે, જેમાં બેઘર પરિવારોને પાકા મકાનો મળશે। 50 ચોરસ મીટર પ્લોટની અંદર બાંધકામ થશે। આવાસની સાથે કમ્યુનિટી હોલ, રોડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। જે માર્ગો પર દબાણો દૂર કરાશે ત્યાં વિકાસના કામો હવે કરવામાં આવશે। વડનગર ખાતે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ, તો તાજેતરમાં સરકારશ્રી તરફથી પણ આ બાબતે ધ્યાને લીધી અને અમે એક એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ 300 જેટલા મકાનો આવે છે, તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું। તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને 50-50 ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે। સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય, રોડ, રસ્તા, લાઇટ, પાણી એ તમામ સગવડ સાથે આપવામાં આવશે। એટલે એક બાજુએ જે દબાણ થયા છે અને જ્યાં વિકાસ પ્રોજેક્ટના થયા છે એ પણ જગ્યા ખુલ્લી થશે અને સાથે સાથે એ લોકોને પણ લાઇવલીહુડ સચવાય એવા રહેણાંકના મકાનો પણ મળશે। સાહેબ, આ સમય કેટલો લાગશે અંદાજે? અત્યારે તો જિલ્લા કક્ષાની એક કમિટી જે રાજ્ય સરકારે નિમી છે એના દ્વારા અમે 2 બેઠકો કરી છે।
જે લોકો જમીન આપવા માગતા હોય એમની પાસેથી આપણે નિવિદા કરી અને વિગતો મેળવી છે. એટલે અત્યારે તો પ્રાઇમરી સ્ટેજે છે જમીન આઈડેન્ટિફાઈ કરવાનું. જમીન આઈડેન્ટિફાઈ થયા પછી આગળની કાર્યવાહી થશે. સૌપ્રથમ તો ગુજરાત સરકારનો આભાર માનું છું, જેઓ વડનગરને સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી વિનાનું આખું વડનગર બનાવવા માંગે છે અને એનાથી જે બહારના ટુરિસ્ટો આવશે એમને આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળશે. વડનગર આખું ઝૂંપડપટ્ટીથી મુક્ત જોવા મળશે અને ઝૂંપડપટ્ટીવાળા બધાને આપણા સરકારશ્રી દ્વારા આવાસ આપવાના છે, પાક્કા મકાનો આપવાના છે અને તેનાથી આપણા વડનગરને ચાર ચાંદ લાગી જશે. એટલે એ લોકોને પાકા સુવિધાયુક્ત મકાનો આપવામાં આવશે. એ લોકોને બી જીવનમાં ખુશી આવશે અને જે બહારથી જે બધા આવશે એમને વડનગરનો નજારો અલગ જ જોવા મળશે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.